આગળ વધી છે આ કદાચ તમારા ધ્યાનમાં ન હોય તો અવશ્ય એકવાર આનો લાભ લેજો વિદ્યાર્થી મિત્રો. જો કે મને પૂરી ખાતરી છે તમે બધા વિદ્યાર્થીઓ આ એક વખત જોઈ લીધું હશે અથવા ન જોયું હોય તો સરસ મજાની ટાઈમિંગ મેનેજમેન્ટને ધ્યાનમાં લઈ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મેં મૂકી હતી. ઘણા લોકોને ફાયદા થયા હતા, તમને પણ ફાયદા થશે, અવશ્ય એકવાર જોજો. હવે વિદ્યાર્થી મિત્રો ઓરિએન્ટેશન સિરીઝના ભાગરૂપે અર્થશાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર નંબર 6 બેરોજગારી તરફ આગળ વધી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આપણા અર્થતંત્રની જે સારા એવા પ્રમાણમાં કહી શકે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. એ સમસ્યાના ભાગરૂપે વસ્તી વધારો છે તો જોવા મળે જ છે, પણ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ વસ્તુ જોવા મળે છે બેરોજગારી. કે જનરલી આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો હું 3 તમને અહીંયા ટીક કરાવું તો શબ્દ મારા નોટ કરવા કરી રાખજો. સૌથી પહેલા બેરોજગારીના પ્રકાર, અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમે આગળ અભ્યાસ કરશો તમને ખબર પડી આવશે. બીજો મુદ્દો બેરોજગારી ઉદ્ભવવાના કારણ. ત્રીજો મુદ્દો બેરોજગારી દૂર કરવાના ઉપાયો જે સરકાર દ્વારા હાથ ધરેલા હશે એ યોજના હશે એ. અને વિદ્યાર્થી મિત્રો યસ રાજકોષ સમિતિના માપદંડો. અને 5મો મુદ્દો કઈ સમિતિએ શું કાર્ય કર્યું છે એનો મેં શોર્ટ્સ આપણી ચેનલની અંદર 1 મિનિટનો મૂક્યો છે. આખ્યા અર્થશાસ્ત્રની અંદર આવતી આટલા ચેપ્ટર સુધીની કઈ સમિતિએ શું કાર્ય કર્યું છે, કેમ યાદ રાખવાનું છે, એ બધી સમજૂતી માત્ર 1 મિનિટમાં મેં આપી છે. તો અવશ્ય એ શોર્ટ્સનો તમે લાભ લેજો. હવે આ ચેપ્ટરની તૈયારી કેમ કરવાની છે સાહેબ એમ કયો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર પ્લાનિંગમાં તમારા પાસે તક છે ને મેં તમને જે કહી દીધી જે મેં તમને શરૂઆતમાં કહી દીધું શું પ્રકારો કમ્પલસરી કરવા પડશે. તમારી આજુબાજુ રહેલો વિદ્યાર્થી અથવા તમારો મિત્ર વર્તુળ એમ કે પ્રકારો મેં નથી કર્યા, શું કહેવાનું ખબર છે? એક જ વખત કહેવાનું કરી લેજે ભલા હજી સમય છે. બસ આ શબ્દ મેં જે જગ્યાએ બોલ્યો છે ને એને ઘણા લાભ થયા છે, આગળ જોયા હશે લોકોને ખબર છે, બરાબર? ઓકે. પછી કારણો ખાસ કરવા પડશે. પછી માપદંડો રાજકુશળ સમિતિના મેં તમને કીધા એ, અને યોજનાઓ. હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત તમને કીધું આ જે માપદંડો છે ને એ કોઈ પણ પ્રશ્નના કોમ્બિનેશન કરીને પૂછી શકાય છે, બરાબર? આ માપદંડો કરવા પડશે, અધરવાઇઝ તમને શોર્ટ ક્વેશ્ચનમાં જોવા મળશે. હવે આ ચેપ્ટરની અંદર 2 ગુણ 3 ગુણ 5 ગુણ. હવે જો બધા ચેપ્ટરમાં મેં મેન્શન નથી કર્યો 1 અને 2 ગુણ, પણ આ ચેપ્ટરમાં સમજી લેજો 1 અને 2 ગુણ કવર થઈ જ જશે પરીક્ષાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો 5 માર્કમાં પણ આ ચેપ્ટરને અંડર એસ્ટિમેટ ન કરજો. મેં તમને કીધું ને ચેન્જીસ આવે છે, તો આ ચેપ્ટરમાં ચેન્જીસ આવે છે. હવે આપણને કરવાનું શું છે? તો શરૂઆતમાં મેં તમને કીધું એ પ્રમાણે યસ અર્થ અને પ્રકારો ફિક્સ જોઈ લો, અહીંયા લખેલો જ છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કક્ષા તમે પરીક્ષા આપતા હો ને આના પ્રકાર વિદ્યાર્થી મિત્રો તમને નથી પૂછવામાં આવતા ને તો હું એવો માનીને ચાલુ છું કે યસ ઈ જે પણ પેપર કાઢ્યો છે બરાબર એને ખબર નથી કે બોર્ડનો પેપર કેવી રીતે બને છે. સમજી ગયા ને? એટલે તમે હું આ સ્ટેટમેન્ટ એટલે કહી રહ્યો છું કે તમને ખબર હોવી જરૂરી છે, કારણ કે તમે પરીક્ષા આપી રહ્યા છો, તમે વિડીયો જોવા આવ્યા છો તો આ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો જે કામનો છે ને એ હું શરૂઆતમાં આપી દઈશ. કેમ તૈયારી કરવાની છે એ મેં શરૂઆતમાં આપી દીધી. હવે પરીક્ષાની અંદર તમારા જે પણ ઘોડા છે બરાબર, જે પણ શસ્ત્રો છે એને મેદાનમાં કેમ ઉપયોગ કરવાનો છે ને તમારા જે વિરોધીઓ છે એની સામે, એ હું તમને એક સરસ મજાનો વિડીયો બનાવીને આપીશ. પણ શરૂઆત તમે અહીંયાથી કરો એમ સમજી લો કે અત્યારે મેં તમને યુદ્ધનો મેદાન દેખાડી દીધું છે, તમારા પાસે શસ્ત્રો કયા છે એ દેખાડી દીધા છે. હવે ઉપયોગ કેમ કરવાનો છે તમને વિડીયોમાં જોવાનું રહેશે, એટલે ખાસ એ પ્લેલિસ્ટ વાઇઝ તમે દરેક વિડીયો જોજો, બરાબર? ઓકે. હવે સૌથી પહેલા મેં તમને કીધું કામનો ક્વેશ્ચન આવી ગયો, પછી માપદંડો. એટલે મેં તમને કીધું હવે માપદંડો 2 ગુણ 3 ગુણ 1 ગુણ અવશ્ય જોવા મળી શકે છે એવા છે. યસ સમિતિ મેં તમને કીધી આ ચેપ્ટરની ખાસ કરવાની રહેશે, માત્ર એક જ ચેપ્ટરમાં સમિતિ નથી હો, એ શોર્ટ્સ ક્લાસ જોઈ લેજો. યસ અને કારણો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણને કરવાનું રહેશે. હવે આ ચેપ્ટરની અંદર કેટલીક વખત મારા વિદ્યાર્થીઓને કહું કે ઉપાયો છે, યોજના છે અને કાર્યક્રમો છે, ટાર્ગેટ કરવા પડશે. આ પર શું છે? યસ સાહેબ આ વળી પાછો એડવાન્સ ક્વેશ્ચન અમને જોવા મળે. એડવાન્સ ક્વેશ્ચન શું કામ કહો છો ખબર છે? કે આ ક્વેશ્ચન ગમે ત્યાં જોવા મળી શકે છે. 2 માર્કમાં આવે, 3 માર્કમાં આવે ને 5 માર્કમાં આવે. તો એડવાન્સ શબ્દ ઉપયોગ કરીને સમજી લેજો કે આ લેવલ એડવાન્સ, અઘરા પ્રશ્નો કોઈ હોતા જ નથી. તમે આપણા વિડીયો જોશો ને તમે એમ જ કહો સાહેબ આટલો સહેલો છે અર્થશાસ્ત્ર, જોયા હશે લોકોને ખ્યાલ છે, બરાબર? અગાઉના ચેપ્ટરના ઓરિએન્ટેશન પણ ખાસ થઈ લેજો. યસ ઉપાયો, યોજના અને કાર્યક્રમો જે ખરેખર કામના છે ને હું ઈ કરાવવાનો છું. કામના છે એટલે તમે સમજી ગયા ને કે જેમાંથી 1 માર્કનો પ્રશ્ન આવે, 2 માર્કનો પ્રશ્ન આવે, 3 માર્કનો પ્રશ્ન આવે અથવા આવી ગયા છે એવા જ મુદ્દા લેશું. અને એ તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 5 કાર્યક્રમો તમને પૂછે છે એક્ઝામ્પલ તરીકે, તો પણ 5 માર્ક્સમાં તમે આરામથી ટેકલ કરી લેશો. બાકી 2 માર્કમાં જૂના રેકોર્ડ કે છે, ટાર્ગેટ કરજો આને, બરાબર? એટલે ખાસ આપણને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયો અપલોડ કર્યા છે અને આમ આપણે આગળ તૈયારી કરશું. મેં તમને કીધું અહીંયા ફૂદડી કરી છે, તમે સમજી ગયા શું કામ કરી છે, બરાબર? એટલે આના અપડેટેડ વર્ઝન તમને જોવા મળી શકે છે, બરાબર? આનાથી વધારે પણ વિડીયો તમને આ પ્લેલિસ્ટમાં જોવા મળી શકે છે. તો આવી રીતે આપણે તૈયારી કરવાની રહેશે.